સમર્થ ભગવાન કી જય। આ તમને જે રાસ લેવડાવ્યો અત્યારે એ રાસ કાલનો તમને ડેમો દેખાડ્યો અમે સમજ્યા, નંદભૈયાનો ડેમો હતો તમને કઈ, પણ મને લાગે છે તમે થાકી જવાના છો જલ્દી, જેવું અમે ધાર્યું છે એવી રીતે તમે નાચી નથી મને એ પાછું બેસું નહીં થતા। ભાઈ બધા બેસી ગયા, અમે ગાતા જ અમે કઈ ઉભા નતા, અમે નતા બંધ થઈ ગયા, બંધ તમે થઈ ગયા બધા, એટલે અમે બંધ થઈ ગયા। દર વખતે રાસ લેવડાવી ગયા, અમે ગાતા રહી ત્યાં તમે બધા બેસી જાઓ, પછી અમારે ઊભું કર્યું, અમે બંધ થઈ ગઈ। અને ભાઈઓ તો કોઈ હલે જ નહીં, ખુરશી મૂકતા જ નથી। હમણાં ચૂંટણી એવી એને ખુરશી પકડી રાખી, બોલો કોઈ ખુરશી જ મૂકતા નથી। કાલ નંદભૈયામાં અમારી ગણતરી છે કલાકથી 1.5 કલાક કાઢવાની, અને નંદભૈયો એવું કરવું છે કે કાલનું વાતાવરણ આખું ફેરવવું છે આપણે, એટલે નાચવામાં કોઈ થાકતા નહીં, એવું લાગે તો ઘણી પ્રેક્ટિસ કરજો કાલ ઘરે। કૃષ્ણનો બોલ આવે છે, રાધાજીનો રૂક્ષ્મણીજીનો બોલ આવે છે, પોથીને આ ચડાવવાનો આવે છે, પણ ચડાવો ન કરો, ઉતારો ન કરો, કાંઈ ન કરો, કોક વામનજીને બનાવવાનું કહો કે કાલ વામન અમારો આવશે, કાલ વામન આવે છે, હાલો ભાઈ વામનજી ઓકે એમ બોલો નહીં ભાઈ, હું ટેન્શનમાં જાઉં, કાલ વામન લાવવાના, વામન તો કોઈ છે નહીં। અને તમે બધા કથા ચાલુ થાય, કથામાં 4-4:30 શરબત પીવું, શરબત પીતા જાવ છે ભણતો નહીં, હવે આઈસ્ક્રીમ મીઠા ખાવા, પછી મારો એ બેઠા બેઠા જીવ પડે હો। હા અમે માણસ છીએ ભાઈ, કાલ જો કોઈ જ્યુસ કર્યું, મિલ્ક શેક કર્યો એટલે ગાડી ઉપર હેઠું ઉતરી જવું છે, પણ પીન ભરવું પાછું, કાલ ન મૂકવું તમને કોઈને। હા હું જોઈ જીવ પાડવો હોય કે નીચે ઉતરી પી લેવું હારું। કથાને આગળ લેતા સુખદેવજી મહારાજે 6થા સ્કંદને વિરામ આપ્યો અને 7મા સ્કંદની અંદર મંગળ પ્રવેશ કર્યો, જેની આપણે રાહ જોતા હતા એ સ્કંદ આવ્યો, નૃસિંહ ભગવાન પ્રાગટ્યનો। 7મા સ્કંદને શરૂઆત કરતા સુખદેવજી મહારાજ કહે છે, સમપ્રિય શુદ્રતમ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રચાર્થે કથમ દૈત્યા નવદીદૃશમો યથા નવદીદૃશમો યથા। સપ્તસ્કંદની શરૂઆતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત કહીને કહે છે કે એક પરીક્ષિત સાંભળો, ભગવાને વિરાક્ષને વરાહ રૂપ ધારણ કરીને માર્યા છે। વિરાક્ષ છે એનો નાનો ભાઈ હિરણ્યકશ્યપુ છે। હિરણ્યકશ્યપુને ભાઈને મારી નાખ્યો એટલે મનમાં વેર છે કે ગમે એમ કરી મારે નારાયણને હું મારી નાખી દઉં।
હિરણ્યકશ્યપના પત્ની છે એનું નામ કયાતુ છે. હિરણ્યકશ્યપુ એના ભાભીને આશ્વાસન આપે છે કે ભાભી જે થાવું તું થઈ ગયું, ભાઈ વે જા, પણ હું બેઠો છું કે તમે કોઈ ચિંતા કરતા નહીં. પણ મનમાં વેરની ગાંઠ છે હિરણ્યકશ્યપુને કે નારાયણને એકવાર યુદ્ધમાં હરવવો છે કે વિષ્ણુને સામે યુદ્ધ કરી વિષ્ણુને હરવવો. પણ એની માટે કરવું શું? તાકાત હોય તો આપણે બધું કરી શકીએ. એટલે આપણા ગૌધિયા પેલા એવું કહેતા કે લેણું કરી ઘી ખાવું. ઘી ખાધેલું છે, શરીર સારું છે તો લેણું ગમે એટલું છે નીકળી જાય, તાકાત હશે શરીરમાં તો. પણ ઉભા થવા જાય ત્યાં પગના ગોઠણમાં 3 વાર અવાજ આવી જાય તો પછી કાંઈ ન થાય. એટલે ગૌધિયા કહેતા લેણું કરી ઘી ખાવું. હિરણ્યકશ્યપુ કહે વિષ્ણુને યારે યુદ્ધ કરવું હોય તો તાકાત વાળું બનવું પડે, તો વિષ્ણુને હરાવી શકાય. આની માટે શું કરવું? ત્યારે હિરણ્યકશ્યપુના ગુરુ છે એ શુક્રાચાર્ય છે, રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય છે. શુક્રાચાર્ય આવે છે અને શુક્રાચાર્ય આવી અને એને સલાહ આપે છે જો તારે બળવાન થવું હોય તો જંગલમાં જા અને બ્રહ્મદેવની આરાધના કરી, બ્રહ્માજીની આરાધના કરી. બ્રહ્માજી પ્રસન્ન થાય અને બ્રહ્માજી પ્રસન્ન થાય તને વરદાન માંગવાનું કે તો તને ઈચ્છા પડે એવું વરદાન માગી લેજે છે. જો આ નૃસિંહ ભગવાનનો અવતાર છે ને એ આવેશી અવતાર છે, એટલે ક્રોધવાળો અવતાર, બરોબર. અને ક્રોધવાળો અવતાર હું ત્યાં સુધી નહીં કરાવું કે જ્યાં સુધી તમે જુનૂનમાં નહીં આવો ત્યાં સુધી. આ રામનો જન્મ નથી, રામ શાંત સ્વરૂપ છે, કૃષ્ણ નટખટ છે, પણ નૃસિંહ છે એ ક્રોધ અવતાર છે. ક્રોધમાં આપણે આમ તાકાત વાળા થઈ એને તાકાત દેખાડીએ થઈ નૃસિંહનું પ્રાગટ્ય થાય. કરતાલ વગાડો તો આમ બાજુ વાળા માથાનો ભટકાઈ ત્યાં રાખીએ, બાકી જોરથી ઉગાડી દે. પોતાના ગુરુની આજ્ઞા માની અને હિરણ્યકશ્યપુ તપ કરવા માટે જાય છે. કયાધુ ત્યારે ગર્ભવતી છે, કયાધુના પેટમાં પ્રહલાદ છે. કયાધુને કહી જો હિરણ્યકશ્યપુ કે હું જાઉં છું બ્રહ્મદેવને પ્રસન્ન કરવા, જ્યાં સુધી બ્રહ્મદેવ પ્રસન્ન નહીં થાય મને વરદાન નહીં આપે ત્યાં સુધી હું પાછો આવીશ નહીં કે એમ કહી અને હિરણ્યકશ્યપુ પોતાનું રાજ છોડી અને જંગલમાં જઈને મંદરાચલ પર્વત ઉપર બેસી અને તપ કરવા લાગ્યો. તપ કરવા જાય છે. યા તપમાં બેઠો ત્યાં સામેના ઝાડ ઉપર એક પોપટ હતો. એ પોપટ બોલ્યો નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુનો મગજ ગયો, જેને મારવા હાથો આવ્યો એનું જ નામ ભગવાન છે. અપચુકન થાય કહેવાય કે હાલો આજ તપ ન કરવા બેહાય, અપચુકનમાં તપ કરવા બેહાય નહીં એવું માની હિરણ્યકશ્યપુ પાછો ઘરે આવ્યો. પાછો ઘરે આવ્યો તે કયા જોઈએ મજાકમાં કીધું હું થોડીક વારમાં તમને બ્રહ્માજી મળી જાય કે આવી જાય કે નહીં હું તપમાં બેઠો જ નથી કે મને અપચુકન જાય કે હું ઘરે પાછો આવી ગયો, કાલે જશે કે સારું ચોપડી જોઈએ. કયા જોઈએ કીધું એવા તમને કેવા અપચુકન જાય કે તમે પાછા લઈ ગયા? ત્યારે હિરણ્યકશ્યપુ કહે છે કે હું બરોબર પરમાસુદ વાળી અને આંખ બંધ કરી જ્યાં બોલવાનું ચાલુ કર્યું ત્યાં સામેના ઝાડ ઉપર સામે જે ઝાડ હતું એમાં એક પોપટ બેઠો હતો.
એ નારાયણ નારાયણ બોલતો. હિરણ્યકશિપુના મોઢે નારાયણનું નામ સાંભળ્યું. ગયા તો રાજી થઈ ગયા કે જો આપનાર બોલતા રહે તો આનું કલ્યાણ થઈ જાય. પણ આને આ નારાયણ નારાયણ નહીં બોલે. ગયા જોઈએ યુક્તિ કરી કે આને કેમ વધારે વાર બોલાવું નારાયણનું નામ. એટલે તરત જ કયા જોઈએ પાછું કીધું. હું બોલ્યા તમે? હું કઈ સાંભળીની કામમાં થઈ છે. હું જો તપ કરવા બેઠો જ્યાં પદ્માસન વાળી બેઠો ત્યાં પોપટ બોલ્યો, સામેના ઝાડ ઉપર પોપટ બોલ્યો નારાયણ નારાયણ 4 વાર. કયા કે હું ન માનું. ઠીક હા, હું તને કોઈ ખોટું નથી કેતો. પોપટ બોલતો તો નારાયણ નારાયણ કે 6 વાર. આ તકનો ફાયદો ઉપાડ્યો. કયા તું કે મને હાવ તમે અભાર માનો છો? પોપટ બોલે માનવ જેવું બોલે, હું કઈ માનવા તૈયાર નથી. અરે ચોખ્ખું માણસ બોલતો એવું લાગતું હતું. પોપટ નારાયણ નારાયણ એવો શબ્દ સંભળાતો હતો. 8 વાર કરાય એમ કરીને વારંવાર બોલાવા લાગ્યા કયા તું. અને 108 વાર હિરણ્યકશિપુથી નારાયણ નામનો જાપ થઈ ગયો. કયા તું સંતોષ છો ચાલો નારાયણના નામનો જપ 108 વાર કર્યા છે તો નારાયણ આનું ફળ આપશે આપશે ને આપશે જ છે. બીજે દિવસ સવારે ઉઠી સારું ચોઘડિયું હોય અને હિરણ્યકશિપુ તપ કરવા જાય છે. તપ કરવા બેઠો આ બાજુ ઇન્દ્રને જરા કેમ છું કે હિરણ્યકશિપુ તપ કરશે અને એ બળવાન થવાનો છે અને કયા જુમાના પેટમાં બાળક છે. એ બાળક જન્મ લે તો એ કદાચ હિરણ્યકશિપુ જેવો તાકાત વાળો થતો તો મને રાજ કરવા દે હે નહીં. એની કરતા અત્યારે મોકો છે કયા જુને હું પકડી લઉં અને કયા જુના પેટમાં કટાર મારી દઉં એટલે અંદરનો ગર્ભ મરી જાય અને એ બાળક જન્મે થઈ છે. આવો વિચાર કરી કયા જુને પકડી અને ઇન્દ્ર લઈ જાય છે. રસ્તામાં નારદજી મળે. નારદજી કહે છે કે હવે તું એટલા બધા કે બીજા કામ પૈડો કરવા કે સ્ત્રીઓને પકડવા લઈ ગયો કે ઇન્દ્ર કહે છે પણ નારદજી તમે જાણતા નથી આ કોની સ્ત્રી છે? હિરણ્યકશિપુની સ્ત્રી છે. એના પેટમાં જે ગર્ભ છે એ જન્મ લેશે તો પાછો આપણને રાક્ષસોએ આપણને હંમેશા દુઃખ દીધું છે કે એટલે એ બાળક જન્મશે તો પણ આપણે દુઃખ દઈ શકે. એની કરતા એને બાળકને મારી દઈ શકે. નારદજી કહે છે કે એને મરાય નહીં કે દેવતાનો દુશ્મન નહીં પણ તું એને મુક્ત કરી દે. કયા જુને છૂટી મૂકી દે. એના ગર્ભમાંથી જે બાળક જન્મ છે ને એ દેવતાઓની મદદ કરે એવું જન્મ છે. નારદજીને કહેવાથી કયા જુને મૂકીને ઇન્દ્ર ચાલ્યા. નારદજીએ પોતાના આશ્રમમાં કયા જુને રાખ્યા છે. સવાર સાંજ કયા જુને સત્સંગ કરાવે છે. આ સત્સંગ ગર્ભની અંદર પ્રહલાદજી સાંભળે છે. નારાયણ રૂપીનું જ્ઞાન સાંભળે છે. અને આ બાજુ હિરણ્યકશિપુ તપ કરે છે. 1000 વર્ષ સુધી તપ કર્યું. 1000 વર્ષ તપ કર્યું અને એને બ્રહ્મદેવ પ્રસન્ન થયા છે. બ્રહ્મદેવે કીધું માગ તારે જેમ માગવું એ વરદાન આપવું. બ્રહ્માજીને તરત હિરણ્યકશિપુએ કીધું કે તમે મને વરદાન દેવા માંગતા હો તો મને એક વરદાન એવું આપો કે હું ક્યારેય મરું જ નહીં, હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કે એ મારાથી ન થાય, બીજું કોઈ વરદાન માંગ. બ્રહ્માજી કે 5 મિનિટ ઉભા રહ્યો, હું વિચાર કરી લઉં પછી માંગુ છું. 5 મિનિટનો ટાઈમ આપ્યો, એને વિચાર કર્યો અને હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે માંગ્યું કે હે બ્રહ્માજી તમે અમર ન બનાવી શકો તો કઈ નહીં, હું માગું એવું વરદાન આપો. માગી દીધું વરદાન.
એટલે હિરણ્યકશ્યપુ કહે છે કે હું ઘરમાંય ન મરું ને બહાર ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, પશુથી ન મરું, પંખીથી ન મરું, માનવથી ન મરું, દાનવથી ન મરું, જાગતા ન મરું, ઊંઘતા ન મરું, કોઈ શસ્ત્રથી ન મરું, કોઈ અસ્ત્રથી ન મરું. એટલું જ નહીં, પણ એમ કીધું કે તમે આ સૃષ્ટિ બનાવી છે બ્રહ્માજી, તમારી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલો કોઈ જીવ મને મારી ન શકે. બ્રહ્માજી કે તથા એ વરદાન આપ્યું. હિરણ્યકશ્યપુ પોતાના રાજમાં આવે છે, આ બાજુ કૈલાસ ઉપર આવે છે. સમય જતા બાળક નાનું છું, આ બાળકનું નામ પ્રહલાદજી પડ્યું છે. પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત બન્યા છે. ગર્ભમાં જ્ઞાન નારદજી જયારે તેનું પ્રેગ્નેન્ટ હોય ને, બાળક નાનું થાય એમ હોય ને, ત્યારે કોઈ પણ બીજા વધારાના ટીવીમાં ચિત્રો જોવા, સિરિયલો જોવી, તેની કરતા ધાર્મિક પુસ્તકો વાંચો, ધાર્મિક સિરિયલો વાંચો, ડાયરેક્ટ કોન્ટેક્ટ તમારા પેટની અંદર થાય. તમારું જે બાળક જન્મશે, દીકરો હોય કે દીકરી, ફૂલ સંસ્કારી બનશે. એને તમારે સંસ્કાર દેવા પડશે નહીં. માના ગર્ભમાં જો પ્રહલાદજી બધું સંસ્કાર લઈને આવ્યા છે, અને અભિમન્યુ માના ગર્ભમાં 6 કોઠાનું યુદ્ધ શીખીને આવ્યો. તો આપણે બધા ખબર છે ને, માં ધારે તો કેવું બાળકને જન્મ આપવો એ માના હાથમાં છે. પછી પ્રેગ્નેન્ટ હોય પાણીપુરી લારીએ પૂછીએ તો એ દીકરામાં કઈ થાય નહીં. સારું ખાવું, સારું વિચારવું, વાસી ખાવું નહીં, બહુ સૂવું નહીં, બહુ જાગવું નહીં, બધા નિયમ રાખવા જોઈએ. તો જે બાળકને આપણે જન્મ આપીએ એ સંત જેવું તો નહીં, પણ સંતના થોડાક સમયમાં લક્ષણ દેખાય છે આપણને. એટલે ક્યારે પણ આ સમયે ખોટા ચિત્રો જોવા નહીં, કોઈ સિરિયલો જોવી નહીં, પિક્ચરો જોવા નહીં. આ પિક્ચરો જોવાય, સિરિયલો જોવાય, પણ મહાભારત સિરિયલ, રામાયણ સિરિયલ, આવી બધી સિરિયલો જોવાય જેનાથી એને ગર્ભમાં જ્ઞાન મળે. પ્રહલાદજીને ગર્ભમાં જ્ઞાન મળ્યું છે. પ્રહલાદજી હિરણ્યકશ્યપુને બહુ વાલા છે. હવે હિરણ્યકશ્યપુ બ્રહ્માજીની પાસે આવું વરદાન લઈને આવ્યો એટલે તાકાત વાળો બની ગયો છે. હિરણ્યકશ્યપુએ પોતાના નગરમાં એવું જાહેર કરી દીધું કે વિષ્ણુનું નામ લઈને મારી નાખે. પૃથ્વી ઉપર કોઈ વિષ્ણુનું નામ ન લેવાનું હોય. રાક્ષસ રાજજી જાય, રાક્ષસ રાજજી જાય, હિરણ્યકશ્યપુ ભગવાન છે, બાકી કોઈ બીજો ભગવાન નથી. તમારો બધાનો ભગવાન હું છું કે યજ્ઞ કરે બ્રાહ્મણો તો બ્રાહ્મણોને મારો, દાન ધર્મ કરે એને મારો, કે અત્યાચાર કરીને જો કોઈને ધર્મનું કામ કરવાનું દે, પોતે પણ ધર્મનું કામ કરે નહીં. પણ આપણે કહેવત છે ને, જેને કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે. હિરણ્યકશ્યપુને કોઈ પૂગી શકે એમ નથી, પણ પ્રહલાદજી બધાને ના પડે છે. પણ પ્રહલાદજી તો ગર્ભમાંથી શીખીને આવ્યા છે, માના ગર્ભમાંથી. આખો દિવસ નારદજીએ મંત્ર આપ્યો છે, ગર્ભમાં મંત્ર સાંભળ્યો છે. એ મંત્રના જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષર છે, 12 અક્ષરનો મંત્ર છે. આ મંત્ર જપમાં પણ કોઈ ગુરુની જરૂર હોતી નથી. ઓમ એંગ રીંગ ક્લીંગ ચામુંડાઈ વિશે આ મંત્ર જપવામાં કોઈ ગુરુની જરૂર હોતી નથી. ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલવામાં કોઈ ગુરુની જરૂર પડતી નથી. અમુક અમુક મંત્ર છે જેને તમે બોલો, એને જપતા રહ્યો એટલે એમાં તમને સિદ્ધિ મળે છે. નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય શીખવાડ્યું છે. એટલે હાલતા ને ચાલતા પ્રહલાદજી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના જપ કરે છે. 5 વર્ષના પ્રહલાદજી ત્યાં એટલે પ્રહલાદને ભણવા માટે સ્કૂલે મૂકે. ભણવા બેઠા
અને થોડોક સમય જો એટલે હિરણ્યકશ્યપુએ પ્રહલાદજી વેકેશન પડે એટલે આવે ને, ગુરુકુળમાં ભણતા હતા, વેકેશન પડ્યું એટલે આવ્યા. ગુરુજી મૂકી ગયા ચંડામર્કના આશ્રમમાં પ્રહલાદજી ભણે છે. પ્રહલાદજી આવ્યા એટલે હિરણ્યકશ્યપુ બહુ રાજી થયો છે. હિરણ્યકશ્યપુને બહુ વાલો છે પ્રહલાદ. પ્રહલાદને ખોળામાં બેસાડી કહે છે કે દીકરા બોલ, ગુરુકુળમાં તને શું શીખવાડ્યું, તારા ગુરુએ તને શું શીખવાડ્યું? પ્રહલાદજીએ કેવું ચાલુ, આપણા જગતનો પરમ પિતા નારાયણ છે, ભગવાન નારાયણ છે. આ નારાયણ સિવાય કોઈ પણ આપણો મિત્ર નથી, કે બધા શત્રુ જ છે. આ બીજા વાત સાંભળી કે ખોળામાંથી હેઠો ઉતારી દીધો. જેને મારે નથી નામ લેવું એનું મારો દીકરો નામ લઈ શકે. પ્રહલાદ, આવું તને કોણે શીખવાડ્યું? તારા ગુરુએ શીખવાડ્યું કે નહીં? ગુરુએ નથી શીખવાડ્યું, પણ આ મને જ્ઞાન ખબર જ છે. ચંડામર્કને બોલાવે છે કે ગુરુજી, તમે મારા પ્રહલાદને આવી રીતે બગાડો છો. હું આખા નગરમાં, આખી મારી જ્યાં જ્યાં રાજધાની છે, મારું રાજ છે, બધા વિસ્તારમાં મેં ના પાડી છે કોઈ વિષ્ણુની પૂજા નહીં કરતા, અને આ વિષ્ણુનું નામ લઈ શકે, આવું કેમ શીખવાડો છો? ચંડામર્ક ગુરુજી કહે કે આ વખતે વેકેશન ખુલશે ને પછી હું એનું વધારે ધ્યાન રાખીશ, એને ભૂલવાડી દઈએ. પણ હાલતા ને ચાલતા પ્રહલાદજી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમના જપ કરે છે. દિવસો જવા લાગ્યા, થોડોક સમય જો એટલે ફરીવાર હિરણ્યકશ્યપુને એમ થયું કે કદાચ હવે ભૂલી ગયો છે વિષ્ણુને. બોલ દીકરા, શું કરશો? પૂછડશો ને આનંદમાં? શું ભણશો? શું શીખ્યો? સેમ જે બોલ્યો તો એની સેમ પાછું રિટર્ન કરી કે આપણો બધાયનો પિતા વિષ્ણુ છે, અને વિષ્ણુ સિવાય આપણને કોઈ આશરો આપી શકે એમ નથી. આ બોલ્યો અને હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. હિરણ્યકશ્યપુને પ્રહલાદજી બહુ વાલા છે, પણ કોઈ પ્રહલાદને માર્યા. કયા જોઈએ મારતો તો હિરણ્યકશ્યપુ ત્યાંથી છોડાવ્યો. કયા તુને કહી છે તારા દીકરાને કહી દેજે, અત્યાર સુધી એનો દીકરો હતો, હવે એમ કહે છે કયા તુને તારા દીકરાને કહી દેજે વિષ્ણુનું નામ ભૂલી જાય, નકર હું એને મારતા પણ અચકાઈ છું કે વિષ્ણુ આરે મારે વેર છે કે કાંઈ વાંધો નહીં, હું ભૂલાવી દઈશ કે કયા તું લઈ જાય છે પ્રહલાદજીને લઈ જાય, અને કયા તું કહે છે પ્રેમથી રાખે છે. એક બેથી પ્રેમથી રાખ્યા, પછી પ્રહલાદજીને જમવા બેહાડ્યા. એટલે માતાજી કયા તું પ્રહલાદજીને કહે છે, પ્રહલાદ બેટા, મારે તને એક વાત કરવી છે, મારી વાત તું માનીશ? પ્રહલાદજી સમજી ગયા. પ્રહલાદજી કહે છે કે માં, નારાયણના નામને છોડવા સિવાય તું ગમે એ કેમ તું બધું કામ માનીશ કે નારાયણ સિવાય કોઈ બીજો આધાર નથી કે મારો. આ શબ્દ સાંભળ્યા કયા જોઈએ એટલે કયા જોઈને એમ શું કે દીકરો નારાયણના ચરણમાં છે, નારાયણ એની રક્ષા કરશે. પછી કયા જોઈએ કોઈ પણ પ્રશ્ન કર્યો નહીં પ્રહલાદજીને. દિવસે દિવસે પ્રહલાદજીને નામ ભૂલવાડવા હતું હિરણ્યકશ્યપુ કરે છે, અને પ્રહલાદજીની દિવસે દિવસે જે ભક્તિ છે એ વધતી જાય છે. અને ક્રોધમાં આવી હિરણ્યકશ્યપુ એના સૈનિકને કહે છે કે આને હાથીના પગની નીચે છેદી નાખો, કે મારી નાખો પ્રહલાદને. હાથીના પગ નીચે નાખે છે, પગ ઊંચો કરી મૂકવા જાય છે. હાથીને દઈ આવી જાય છે. હાથી પાછળ ચાલ્યો જાય છે. કાળા ગ્રહની અંદર નાગપાશમાં પૂરે છે. નગરા નાગ જ્યાં પૂરેલા છે એવા ઓરડામાં પૂર્યો છે કે નાગ કરડશે, એનું ઝેર ચડશે તો પ્રહલાદ મરી જાય. પણ ત્યાં પણ ભગવાન પ્રહલાદની રક્ષા કરે છે. ઘણા ઉપાય કર્યા. ડુંગરેથી દોડવું, ડુંગરેથી કાઢી દીધો, પછાડી દીધો.
તો પણ પ્રહલાદ જેમ ફૂલનો ઘા કરીએ અને આપણે ઝીલી લઈએ એમ પરમાત્મા એ પ્રહલાદને ડુંગર ઉપરથી ઝીલી લીધેલો છે. પછી હિરણ્યકશિપુ પકડાનો આ મરતો કેમ નથી કે એટલો ઉપાય કરવાનો. હવે કરવું શું? ત્યારે હિરણ્યકશિપુની બેન જેનું નામ હોલિકા આવીને કીધું કે ભાઈ તારે પ્રહલાદને મારવો છે ને, મને સોંપી દે, હું મારી દઉં કે તારા દીકરાને. આખા ગામના છાણા લાકડા ભેગા કે ગામના પાદરે હું તારા દીકરા પ્રહલાદને લઈને ખોળામાં બેસું. મને બ્રહ્માજીનું વરદાન છે, આ ચૂંદડી આપેલી છે, ચૂંદડી ઓઢી બેસી એટલે ચૂંદડી જે મારી ઉપર ઓઢેલી છે એટલે હું નહીં પડું, પણ પ્રહલાદની ઉપર પડવા નહીં દઉં, એટલે પ્રહલાદ પડીને રાખ થઈ જાય છે. પોતાની બેન હોલિકાની આ યુક્તિ હિરણ્યકશ્યપુને ગમી છે. આખા ગામના છાણા લાકડા ભેગા કરી અને ગામના ગોંડરે ઢગલો કર્યો છે. સંધ્યા કાળે હોલિકા ખોળામાં લઈ અને પ્રહલાદજીને બેસે છે. આ બાજુ કયા ધૂને એમ થાય છે કે આજ મારો દીકરો હવે બચશે નહીં, અગ્નિ સ્નાન થઈ જાય અને પ્રહલાદ બચવાનો નથી. બધા ગામના ત્રાહીમામ થઈ ગયા અને ફાગણ મહિનાની પૂનમને દિવસે હોલિકાએ દહન કર્યું અને ભરભર કરતા લાકડા છાણા બધું જગવા લાગ્યું. અગ્નિનો તાપ જેવો જોરદાર છો ત્યાં પરમાત્માએ લીલા કરી અને એક પવનની મોટી ફડકી આવી અને જે હોલિકાએ ચૂંદડી ઓઢેલી હતી એ હોલિકાની ઉપરથી પ્રહલાદજીની ઉપર ગઈ છે. હોલિકા પડીને નાખ્યા. હવારમાં પ્રહલાદજી એ રાખમાંથી ઉભા થયા. પ્રહલાદજીનું ભગવાને રક્ષણ કર્યું. પ્રહલાદજી બચ્યા એટલે જ પ્રહલાદજીએ આપણે એ રાખથી બીજે દિવસે હવારે બધા રેમા સામે સામે ઉડાડી એટલે આપણે બીજે દિવસે ધૂળેટી, રાખ એટલે ધૂળ સામે સામે રાખ ઉડાડી એટલે એ પર્વનું નામ આપણે ધૂળેટી પાડ્યું. આમ કરવાથી પણ પ્રહલાદજી ન મળ્યા. પછી હિરણ્યકશ્યપુએ નક્કી કર્યું કે ચાલો આપણે આને ઘરમાં જ નથી રાખવું, આને આશ્રમમાં ગુરુકુળમાં મૂકી દઈએ. ગુરુકુળમાંથી પાછો નથી લાવવો, સુધરે તો પાછો લાવવો છે, નકર લાવવો નથી. પ્રહલાદજીને ચંડામર ઋષિને બોલાવે છે, આને ગુરુકુળમાં જ રાખો, આને સંસ્કાર આપો કે વિષ્ણુનું નામ ભૂલે છે. પણ જે કોરા કાગળ ઉપર લખાણું હોય એને ચેક રબરથી ગુણ્યા તો બોલપેનથી લખ્યું એ ન જાય, પેન્સિલથી લખ્યું એ જાય. અને આ કોરા કાગળમાં બોલપેનથી લખેલું છે, આ દેખાય નહીં. ચંડામર્ક ઋષિ આશ્રમમાં લઈ જશે. ચંડામર્ક ઋષિ આશ્રમમાં લઈ જાય એટલે ચંડામર્ક ઋષિ રોજ એને ભણાવે છે, પણ ચંડામર્ક ઋષિની એક પણ જ્ઞાનની વાત એને ઉતરતી નથી પ્રહલાદજીને. અને ચંડામર્ક ઋષિના આશ્રમમાં ઘણા બીજા વિદ્યાર્થીઓ છે. આ બધા પ્રહલાદના મિત્રો છે. આ મિત્રોની સાથે પ્રહલાદજી રહે છે. હવે એક દિવસ ચંડામર્ક ઋષિને બહાર ગામ જવાની અચાનક. એટલે સ્કૂલ ચાલુ હોય, શિક્ષક રજા પડે એટલે શિક્ષક રૂમમાં ખબર ને ક્લાસમાં મોનિટર બનાવે છે કે હું આવું ત્યાં સુધી ક્લાસનું ધ્યાન રાખજે. મોનિટર પ્રહલાદજીને બનાવ્યા છે ચંડામર્કે. અને પ્રહલાદજીને કીધું કે હું બહાર કામ માટે જાઉં છું અને કલાક 2 કલાક પછી પાછો આવીશ. ત્યાં સુધી તું આ ક્લાસનું ધ્યાન રાખજે અને તને જે આવડતું તું શીખવાડજે. આવું વિદ્યા તને જે આવડતું તું શીખવાડજે એમ કરી ચંડામર્ક ઋષિ ગયા અને આ બાજુ પ્રહલાદજી ઉભા થયા. પ્રહલાદજીને તો પરમાત્માનું નામ જ આવડતું હતું, પણ પરમાત્માનો મંત્ર જ આવડતો હતો. એટલે બધાએ દિવ્ય જ્ઞાન મીડા દેવા કે આ વિષ્ણુ આપણા પરમ પિતા છે, આપણું પાલન પોષણ કરવાવાળા છે. આવો સત્સંગ કર્યો એટલે બધા વિદ્યાર્થીનું મન પ્રહલાદને સામે આકર્ષિત થયું છે. પ્રહલાદને એમ લાગ્યું કે નહીં હવે મારી વાત બરોબર સાંભળવા મીડ્યા છે. એટલે પ્રહલાદજીએ ધૂન ચાલુ કરી
નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે અક્ષર હેઠળ નહીં મૂકી દેતા. હવે ઋષિ આવે ત્યાં સુધી હાથમાં પકડી રાખો. જ્યાં ધૂન ચાલતી હતી એ સમયે પાછું પોતાનું કામ પરિપૂર્ણ કરીને ઠંડામર કર્યું છે. પોતાની ગુરુકુળમાં આવે છે. ગુરુકુળમાં આવ્યા, જ્યાં જોયું તો બાળકો સહિત પ્રહલાદજી સહિત બધા ભેગા મળી અને ભગવાનની ધૂન લે છે. આ જોઈ ચંડામર્ક ઋષિને એમ થયું કે એના બાપને ખબર પડી જાય તો પ્રહલાદ પાસે આવે મને મારી નાખશે છે. ઉભા ચંડામર્ક ઋષિ કહે છે કે પ્રહલાદ બંધ થા પણ સમાધિમાં બધા ધૂન લે છે. કોઈ એકબીજા શબ્દો સાંભળતા નથી. ચંડામર્કે વિચાર કર્યો કે આ પ્રહલાદ ધૂન બોલે છે તો પ્રહલાદને આમ પકડીને હલાવું ને એટલે પ્રહલાદ ઉભો રહી જાય કે આ ઓટોમેટિક આ બધા બાળકો પણ ધૂન લેતા બંધ થઈ જાય. આવું વિચાર કરી અને ચંડામર્ક ઋષિ જેવા પ્રહલાદને પકડ્યા એવા પ્રહલાદનો શોટ ચંડામર્ક ઋષિને લાગ્યો અને એ મીંડા ગાવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુકુળમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નામની ધૂન ચાલુ થઈ છે. ચંડામર્ક ઋષિ પણ સમાધિમાં જતા રહ્યા છે. બધા ધૂન લે છે. ત્યારે હિરણ્યકશ્યપુને એમ થયું લે મારો પ્રહલાદ કઈ સુધરો કે નહીં કે લે હું સૈનિકને મોકલું અને સમાચાર પૂછવા છે. સમાચાર પૂછવામાં છે. હિરણ્યકશ્યપુ સૈનિકને મોકલે છે, જાઓ ચંડામર્કના ઋષિના આશ્રમમાં જાઓ અને મારો દીકરો પ્રહલાદ શું શીખ્યો અને હું એની તપાસ કરો કે. સૈનિક આવ્યો અને જ્યાં ગુરુકુળની અંદર જોયું તો પ્રહલાદજી, ચંડામર્ક ઋષિ અને વિદ્યાર્થીઓ સહિત બધા ધૂન બોલે છે. આ ધૂન જોઈ અને રાક્ષસ વિચાર કરે છે. ચંડામર્ક ઋષિને બોલાવે છે, ગુરુવાર બંધ થાવ, આ ધૂન ન લો, આને ખબર પડશે હિરણ્યકશ્યપને તો તમને બધાને મારી નાખશે કે
બોલાવે છે, પણ ચંડામર્ક ઋષિ પણ સમાધિમાં જતા રહ્યા છે. ચંડામર્ક ઋષિને આમ પકડીને એને હલાવવા સૈનિક ગયો, ત્યાં સૈનિકને શોટ લાગ્યો. સૈનિકે મીંડો ગાવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય રે વાસુદેવાય, વાસુદેવાય રે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય રે વાસુદેવાય, આવી જોઈને આખા આશ્રમમાં ભરાઈ ગઈ છે. જેને પણ હિરણ્યકશ્યપ મોકલે, જે સૈનિકને મોકલે, જે પ્રધાનને મોકલે, બીજાને અડે એટલે શોટ લાગે અને ધૂન ગાવા લાગી જાય, સમાધિમાં આવી આવે. હિરણ્યકશ્યપ વિચાર કરે છે જે જેને મોકલ્યા કોઈ પાછા નથી આવતા, આશ્રમમાં ચાલે છે શું, ને હું જાઉં કે આવું વિચારી રાજા તલવાર લઈ અને આશ્રમમાં જાય છે. આશ્રમમાં જાય છે, જાય છે અને ત્યાં જોવે છે તો બધાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ધૂન બોલે છે. આ જોઈ અને હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો એટલે તરત જ હિરણ્યકશ્યપુ ચારે બાજુ જોવે છે. હિરણ્યકશ્યપુને કોઈ આગળ નથી પડ્યું. હિરણ્યકશ્યપુએ અટહાસ્ય કર્યું એટલે ખતરનાક રીતે હસ્યો છે. જેવા હસ્યા હિરણ્યકશ્યપુ હસ્યો એની તરત બધાની સમાધિ તૂટી ગઈ અને બધાય ધૂન લેતા બંધ થઈ ગયા. બધાય ધૂન લેતા બંધ ગયા. પ્રહલાદજીને ખબર પડી પિતાજી આવ્યા છે. પિતાજીને પગે લાગી ઉભો રહ્યો. પ્રહલાદને જોતા હિરણ્યકશ્યપુનો ક્રોધ સમાતો નથી. આજ તો ગમે એ થાય, આજ તો હું આને મારી જ નાખું છે, માર્યા વગર રહેવા ન દઉં. ત્યાંથી ખેતી અને રાજમહેલની અંદર લાવે છે. એક મોટો સ્તંભ હતો લોખંડનો, એ લોખંડને ગરમ કરાવે છે. ગરમ કરાવ્યું, પણ કેવો સ્તંભ ગરમ કરાવ્યો કે બાજુમાં ઉપાડી તો વરાળ કરીએ લાગે એવો લાલ ચોર ગરમ કર્યો. પ્રહલાદજીને હિરણ્યકશ્યપુ કહે છે કે પ્રહલાદ, તું એમ કહેતો કે તારો નારાયણ, તારો વિષ્ણુ કળકળમાં છે, તો આ થાંભલામાં છે કે બોલ. અને પ્રહલાદ 5 વર્ષના છે અને બોલ્યા છે કે આ પિતાજી, મારો નારાયણ, મારો વિષ્ણુ આ થાંભલામાં પણ છે એમ બોલ્યા. એટલે હિરણ્યકશ્યપુએ કીધું, જો તારો નારાયણ આ થાંભલાની અંદર હોય તો તું એને બસમાં લઈ જાય છે. આ જ્યાં સાંભળી ત્યાં પ્રહલાદજી ગભરાણા. 5 વર્ષનો દીકરો છે, ગરમ ભરાળ નાખે છે, આમાં કેમ મારે આને બધ પકડવી. બધ પકડે, બધમાં લેવા જાય તો હું મરી જાય છે. પણ ત્યાં ભગવાને લીલા કરી સંપત્તિ ઉપર લાલ કીડીઓની હાર પ્રહલાદજીએ જોઈ. પ્રહલાદજીને નક્કી થઈ ગયું કે આ કીડીને બચાવી હશે તો મને પણ બચાવી લે. પરમાત્માનું નામ લીધું અને જેવો શબ્દ ભેજા એવો સંપ ફાટ્યો. વૈશાખ મહિનાની 14 પૂર્ણિમાને દિવસે પંચાબની અંદર સંખ્યાકારે મૂર્તિ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન. સંપ ફાટ્યો, એની અંદરથી નરસિંહ નારાયણ નીકળ્યા. નીચેનું શરીર છે એ માનવનું છે અને મોઢું સિંહનું છે. સિંહની ગર્જનાઓ થવા લાગી. નૃસિંહ ભગવાનને પણ ક્રોધ છે. મારે વેલંદા જવું આમ તરીકે જીવે એવું બીક લાગે. નૃસિંહ ભગવાનને ક્રોધ બહુ છે. નૃસિંહને
સ્તંભ એવો ફાટ્યો, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. અંદરથી નૃસિંહ ભગવાન સીધા હિરણ્યકશ્યપુને પકડ્યો છે. હિરણ્યકશ્યપુને પકડી અને ઉપાડી અને ઉંબરની ઉપર બેસી ગયા છે અને પોતાના સાથળની ઉપર સુવડાવી દીધો છે. પછી નૃસિંહ ભગવાન હિરણ્યકશ્યપુને કહે છે કે હિરણ્યકશ્યપુ, તારું વરદાન યાદ કરી લે. જોઈ લે, બ્રહ્માએ તને વરદાન આપ્યું છે ને, જોઈ લે તે હું માંગેલું હતું બધું યાદ કરી લે. હું માનવથી નો મરું, દાનવથી નો મરું, પશુથી નો મરું, પંખીથી નો મરું. તો હું માનવ નથી ને હું પશુ પણ નથી. હેઠે નર છે અને ઉપર સિંહ છે. ભગવાન કહે છે અત્યારે જોઈ લે સમય શું છે. જે કીધું તું દિવસે નો મળું ને રાતે નો મળું. અત્યારે હવે સંધ્યાકાળ છે. પાછા ભગવાન કહે છે કે તે બીજું શું માંગ્યું તું? તું ઘરમાં નો મળે તે બારે નો મળે. તું અત્યારે કઈ જગ્યાએ ઉગશો? ઉંબરની ઉપર છો કે અસ્ત્રથી નો મળું, શસ્ત્રથી નો મળું એવું માંગ્યું તું. આ મારા હાથ છે, આ અસ્ત્ર નો કહેવાય, શસ્ત્ર નો કહેવાય છે. નોરતારા પ્રયોગ મારી છે. બધાય ભગવાને યાદ કરાવ્યા વરદાન. છેલ્લું વરદાન તે હું માંગ્યું તું યાદ કરી છે બ્રહ્મા પાસે. બ્રહ્મા, તમે સર્જી છે સૃષ્ટિ, તમે સર્જેલા કોઈથી હું મળ્યું નહીં. તો બ્રહ્માએ મને નથી સર્જન કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે કે. એટલે આ વરદાન પણ તારું યાદ રાખી લે છે. એમ કરી ભગવાનને ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે પોતાના નોરતા એ સીધા હિરણ્યકશ્યપુના પેટમાં, છાતીમાં ભરાઈ દીધા. બે હાથે છાતી ફાડી નાખી. ભગવાને અંદરથી આંતરડા કાઢી અને જે વૈજયંતી માળા પહેરે છે એ આ હિરણ્યકશ્યપુના આંતરડા ગળામાં નાખ્યા છે. હવે ભગવાન લાગતા કેવાય છે? જે વૈજયંતી માળા પહેરવા વાળા છે એને હિરણ્યકશ્યપુના આંતરડા પહેર્યા છે. હિરણ્યકશ્યપુને ખોળામાંથી ઘા કર્યો. ભગવાનનો ક્રોધ સમાતો નથી. નકરી સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરતા હતા એટલે બધા દેવતાઓ આવ્યા. દેવતાઓ કે આપણે જઈ અને નૃસિંહને શાંત કરીએ. પણ જેવા દેવતાઓ ભગવાનની ખામાં જાય ત્યાં એની સામે ભગવાન ગર્જના કરે. એટલે બધા ઉભા રહી જાય. અમારે જવું નથી, આને ક્રોધ છે, ક્રોધમાં કદાચ હિરણ્યકશ્યપ સમજીને આપને માનને કહે કે હજી ભગવાનનો ક્રોધ શાંત થયો નથી. લક્ષ્મીજી છે ને નારદજીને ઘણી વાર કહેતા કે ભગવાન અવતાર લઈને તો ભગવાન મને ખબર નથી પડવા દેતા ક્યાં અવતાર લે છે. અને અવતાર લઈને પાછા ઘેરે આવે તો એ ખબર પડે કે અવતાર લઈ લીધો. એટલે નારદજીને ઉભા થાય કે હાલ લક્ષ્મીજીને બોલાવી દો. જે કોઈથી નો બીવી એને બાઈ સુધી હોય ને ઘરમાં. એટલે કે નરસિંહ જો લક્ષ્મીજી આવે તો લક્ષ્મીજી આનો ક્રોધ શાંત કદાચ કરી શકે. જ્યાં વૈકુંઠમાં નારદજી કહે છે તમે કહેતા ને ભગવાન જયારે અવતાર લે છે ત્યારે ભગવાન મને કહેતા નથી હાલો પંજાબની અંદર કે ભગવાને અવતાર લીધો તમે જોવા આવો. લક્ષ્મીજી તો આવ્યા ગાયકા પંજાબની અંદર. જો આ ભગવાન તમારા પતિ નારાયણ નૃસિંહ અવતાર લીધો છે, તમે શાંત કરો. કે લક્ષ્મીજી થોડુંક અભિમાન આવ્યું. ઘરવાળાને શાંત કરવામાં આપણે શું કાંઈ ઘડીક વારમાં સાના મના થઈ જાય. લક્ષ્મીજી હામાં હાલવા ગયા નૃસિંહ ભગવાનની સામે. નૃસિંહ ભગવાને એની હારી સિંહ ગર્જના કરી. નહીં આ તમારે ભાઈ પાસે જવાય એવું નથી કે આની પાસે નો જવાય કે આજ નહીં પછી શાંત કરી દઉં કે કોઈથી ભગવાન શાંત થતા નથી. પછી એમ કે બ્રહ્માજી કહે છે, બ્રહ્માજી પ્રહલાદજીની પાસે આવે છે. પ્રહલાદજી કહે છે પ્રહલાદ તું જા અને ભગવાનને શાંત કર. તારા કારણે આ નૃસિંહ પ્રાગટ લીધું છે કે તું જાય એટલે ભગવાન શાંત થઈ શકે. હવે જે દેવતાઓ નારાયણની પાસે નથી જઈ શકતા એની પાસે 5 વર્ષના બાળકને મોકલે છે. પ્રહલાદ ધ્રુજતા ધ્રુજતા હાથ જોડતા જોડતા ધ્રુજતા ધ્રુજતા જાય છે. નૃસિંહ પાસે જવાની હિંમત નથી કરી શકતા.
સૂઝે છે આ કામ. પણ જેમ જેમ પ્રહલાદજી નજીક આવતા ગયા એમ ભગવાન નો ક્રોધ થોડોક શાંત થતો ગયો. પ્રહલાદજી બાજુમાં આવ્યા. પ્રહલાદજી ભગવાનને પગે લાગ્યા એટલે તરત જ પ્રહલાદજીને તેડી ભગવાને ખોળામાં બેસાડી દીધા. અને જેવી રીતે ગાય વાછરૂને જન્મ આપે પછી જીભે જીભે ચાટવા લાગે એવી રીતે નારાયણ નૃસિંહ ભગવાને પ્રહલાદજીને જીભથી ચાટવા લાગ્યા, લાલ કરવા લાગ્યા. પ્રહલાદજીને કહે છે કે હે પ્રહલાદ, હું તારી રક્ષા કરવા મોડો પડ્યો, મને માફ કરી દે. તે બહુ સહન કર્યું છે. માગ તારે જે વરદાન માંગવું એ માગ. પ્રહલાદે શું માંગ્યું તમને ખબર? નારાયણ વરદાન દેવા, નરસિંહ ભગવાન વરદાન દેવા તૈયાર છે. તો નૃસિંહ ભગવાનની કીધું તારી જે માગવું એ માગી લે. એટલે તરત જ નૃસિંહ ભગવાનની પાસે પ્રહલાદજી માગીને કહે છે કે હે ભગવાન, જો તમે મને વરદાન માગવાનું કહેતા હોય તો મારા બાપના જેટલા પાપ છે એને તમે ક્ષમા કરો અને મારા બાપને સ્વર્ગ આપો છે, એને અધોગતિ નહીં કરતા. અને મારા બાપના વધારે પડતા પાપ હોય તો એ પાપ બધા પાપનું ફળ મને આપો કે દંડ મને આપો, પણ મારા બાપની કે ગતિ કરજો કે. પ્રહલાદજી ઉપર હિરણ્યકશ્યપુએ મારવામાં કોઈ બાકી નહોતું ગયું. તેમ છતાં પ્રહલાદજીએ શું કીધું? મારા બાપની ગતિ કરજો, મારા બાપને મોક્ષ આપજો. મા બાપ કદાચ આપણા કચ્છર હોય જરા સ્ટ્રોંગ મગજદાર તો મા બાપનું મગજમાં ન લેવાય. આપણે એના દીકરા છીએ, આપણે સેવા એની કરીએ તો કોઈ ઉપકાર કરતા નથી. આપણે એને જન્મ દીધો છે, આપણને પૃથ્વી ઉપર લાવવા માટે મા બાપ જ છે. અને બધાના માવતર કાંઈ સારા મગજદાર ન હોય, કોઈ મિલિટરીમાંથી નહીં આવ્યો તો થોડુંક સહન કરવું જોઈએ. પ્રહલાદજી આવી રીતે કીધું મારા બાપની ગતિ કરી. એટલે તરત જ ભગવાને કીધું પ્રહલાદ, તું તારા